જો અમે હે ને પેલા રિપોર્ટ કર્યા હતા. જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું કાજલ અંબાણી, તન્વી બ્યુટી ઘરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. સ્વાગત છે મિત્રો. એ ગાંડોડી થામાં તો વાગી ગયા છે અત્યારે 10:15 અને આપણે અહીંયા મોસ્ટલી કામ ખતમ થઈ ગયું છે. રસોઈ બનાવી નાખીશ, ઘરના કામે પતી ગયા. બસ એક આ રીંગણ બટેકાનું શાક બનાવી નાખું, દાળ ભાત ને એવું બની ગયું છે. અને સાથે સાથે અમારે 2 જણા માટે કારેલાનું શાક બનાવ્યું અને અમારે 2 ભાઈઓ માટે, છોકરાઓ માટે બનાવ્યું છે રીંગણ બટેકા બનાવવાનું છે. કારણ કે 2 છોકરાઓ કારેલા ખાતા નથી એટલે. અને રસોડામાં થાય છે ખૂબ ગરમી, ફૂલ ગરમી થઈશ. ફટાફટ બનાવી નાખું, એક વઘાર કરવાનો છે, કરી નાખે એટલે આપણું કામ પૂરું થાય. પછી જઈએ પાર્લરમાં. કેવલ ગયો તો સવારમાં 5 વાગ્યામાં ઓર્ડરમાં, હજી આવ્યો છે. આવીને નાસ્તા પાણી કર્યા. ચાલો, રીંગણ બટેકાનું શાક, કારેલાનું શાક, મોસ્ટલી અમારે 2 શાક તો લગભગ હોય જ, 2. થોડી કાકડી સુધાર નાખી. કેમ છો તમે બધાય? કોમેન્ટમાં જરૂરથી કહેજો કે બધાને વરસાદ પાણી કેવા છે, તબિયત પાણી કેવા છે. અમારે તો નરમ ગરમ હાયલા કરે અત્યારે, તબિયત પાણી 2 અને વરસાદ થાય. ઘડીક હોય ને ઘડીક ન હોય ને, ઘડીક તડકો હોય તો ઘડીક ફૂલ વરસાદ આવે. કપડાં પલાળી મૂકે એટલે કપડાં તો હું બહાર સુકવતી જ નથી. તો હું જાઉં છું પાર્લર પર અને પેલી દીદીને ફોન કર્યો કે ઉપાડતી નથી. હવે જોઈ, આપણે તો જવું જ પડશે. ચાલો તો અમારે ઓલી નાની બાળાઓ જાય છે રેસ્ટ કરીને ઘરે. બાય બાય. વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરજો. અને અમારા આ બેન આવી ગયા છે આઈબ્રો કરાવવા, તો આપણે આઈબ્રો કરી નાખીએ. એ કે મેં ઘડિયા મને વ્લોગમાં લ્યો, પણ ડેઈલી વ્લોગ હોય તો લેવા પડે કે નહીં? તમારે મોઢું ન દેખાડવું, બીજું હું, બરાબર ને? તો વાગી ગયા છે અત્યારે 11 અને આપણે આ દીદીને આઈબ્રો કરી નાખીએ. અમારી દીદી શર્માઈ છે બહુ. ચાલો મળીએ બીજા કસ્ટમરની સાથે. બાય બાય. ચાલો વાગી ગયા છે 12:30 પોણો થવા આવ્યો છે અને અમારા મીર બાપુ આવી ગયા છે એનો ભાગ લઈને. કારણ કે સવારનું કાંઈ ખાઈ ગયો ન હોય એટલે ભૂખો થયો હોય ને. અહીંયા અમે ચાલુ છે કામ અને ઘડીક કંટાળો આવતો હતો ને તો મેં કીધું જોઈ લઈ ઘડીક મૂવી. અને એક ફ્રેન્ડનો ફોન આવ્યો છે, જો આવશે તો તમારી સાથે મુલાકાત પાછી ચોક્કસથી કરાવીશ. બાય. ચાલો, તમારા ફ્રેન્ડ આવી ગયા છે આઈબ્રો કરાવવા. એનો આઈબ્રો કરીને પછી જાવ જમવા. આવી ગયા છીએ ઘરે અને ઘરે આવતા જો રોટલી આપણે સ્ટાર્ટ કરી દીધી છે અને બનાવ્યું છે દાળ ભાત શાક રોટલી. કારેલાનું શાક બનાવ્યું, રીંગણ બટેકાનું શાક બનાવ્યું, દાળ બનાવી, ભાત બનાવ્યા. અને હવે છોકરાઓને જમાડશું. 2 વાગી ગયા છે, પપ્પા ન થયા. રાજુ આવશે પછી અમે 2 માં બેસું જમવા. તો ચાલો બધા ફ્રેન્ડથી જમવા. ચાલો, હું આવી ગઈ છું પાર્લર પર. વાગી ગયા છે અત્યારે 4 અને અમારી દીદી એવી છે સ્ટ્રેટનિંગ કરવા. અને હેર છે અત્યારે થોડાક ધીના એટલે સ્ટ્રેટનિંગ કરવાના. ફાઇનલ લુક તમને પછી લાસ્ટમાં બતાવું. ચાલો, હું આવી ગઈ છું ફરીથી ઘરે ને ઘરેથી જવાનું છે ઓર્થોપેડિક હોસ્પિટલ કે મિહિરનો અંગૂઠો બતાવવા જવાનો છે. જો મિહિન આવી ગયો છે. ક્રેક આવ્યો, શું આવ્યું કંઈ ખબર નથી, પણ જવાનું છે. વાત લાય તો એક હવે ત્યાં જઈ નક્કી કરીએ કે ડૉક્ટર હું કે છે. એક જ ચાલો મળ્યો હોસ્પિટલ. હવે ચાલો અમે આવી ગયા છીએ હોસ્પિટલમાં અને અહીંયા છે એની લેફ્ટ. હવે
હવે જાય પછી ખબર પડે. અને જો મસ્ત મસ્ત મજાની મૂર્તિ છે, સરસ મજાની ગણપતિ બાપા આવી ગયા છે એટલે હવે નથનાની મૂર્તિ આવશે. આવી ગયા છે લઈ લીધી છે દવા અને મિહીને બતાવી દીધું છે. મિહીના અંગૂઠામાં ફ્રેક્ચર આવ્યું છે, ક્રિકેટ હમણાં બંધ. 7 દિવસ કરી નાઇટ ટિકલી છે ને અઠવાડિયે તો વાગી ગયા છે અત્યારે 7:45 અને મિહીની દવા લઈ આવી, બતાવી એવી ઓર્થોપેડિકને બતાવવું પડ્યું સર્જનને. તો અંગૂઠામાં થોડો ક્રેક આવ્યો છે તો એની દવા લઈને આવી. ત્યાં પાર્લરમાં કામ હતું ઘણું બધું એટલે શૂટિંગ કરવાનો મેળ આવ્યો નથી. અને અત્યારે વાગી ગયા છે 7:45 અને હવે વિચાર કરીએ છીએ કે 8 વાગે ને એટલે ઘર ભેગા થાય. સવારમાં વહેલા ઉઠીને બહુ થકાઈ જાય. જે ઘરે રસોઈ કરવાની તોબા થઈ જાય, બહુ કરવું. હાલો કોઈ કસ્ટમર આવશે તો વિડીયો ઉતારીશ નગર ઘરે. ચાલો વાગી ગયા છે 8 અને હવે હું જાઉં છું ઘરે. તો પહેલાં થોડીક ભૂખ લાગીશ તો પેટ પૂજા કરીશ અને પછી જાઉં આપણે ઘરે. ચાલો હું આવી ગઈ છું અત્યારે કેવલની ઓફિસ પર અને કેવલભાઈ કામ કરે છે, બીજા એક ભાઈ પણ છે અને મિહિર બાપુ અરર એમાં નો નાય. મિત્રો આ છે અમારી માર્કેટ. જો હું તમને બતાવું અહીંથી, અહીંયા તો કાંઈ નથી, બધું સામે છે. અમારું ઘર આ સાઈડ માર્કેટ છે. જો આ સાઈડ માર્કેટ છે અને આ સાઈડ છે અમારું કેવલ ઘર. આવતા કઈ કે એબનોર્મલી સીન તો અમારે મિહિરભાઈને આવ્યું છે અંગૂઠામાં ફ્રેક્ચર. અરે વાહ, જો બે એના ઢીંગલા લઈ લઈને આલી આવી છે. આમ જો કરતો હાય કરી દો. હાય હેલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જેણે પણ કર્યું છે રાધે રાધે, નામ નથી લેતો. રાધે રાધે. જો અમે હે ને પેલા રિપોર્ટ કર્યા હતા. કયા મેડિકલમાંથી કરાવ્યા છે મેં નહીં કહી, કારણ કે અમે નામ કોઈનું નથી લેવા માંગતા. આમાં જોઈ લો તમને બધું નોર્મલ લખેલું છે. એમાં બધું normal. નામ અહીંયા બ્લર કરી દઉં છે બરાબર. અહીંયા બધું એક્સરેમાં નોર્મલ છે બરાબર, નો ફ્રેક્ચર અને એવું બધું લખેલું છે. અને અમે હમણાં જઈને આવ્યા શ્રીહરિમાં. લાઇટમાં બતાવી જો તો જ દેખાય આ બધાને. તમે જુઓ ને તો અહીંયા પાયથી જુઓ ને તો અહીંયા ક્રેક છે, આખો બહુ મોટો ક્રેક છે. જો અહીંયાથી આખો ક્રેક છે બરાબર, નહીં દેખાય તો આગળ જો આંગળી આગળ લઈ લે. અહીંયા તમે ધ્યાનથી જુઓ ને તો ક્રેક છે. જો અહીંયા ક્રેક આવ્યો છે બરાબર. આ ક્રેક છે ને ઈ જ્યારે અમે પહેલી વાર રિપોર્ટ કરાવ્યો ત્યારે કોઈને દેખાણો જ નહીં. એના કારણે હે ને અત્યારે ઇન્જરી થોડીક વધી ગઈ હતી એટલે અમે દવાખાનું ફેરવું ત્યારે ખબર પડી કે ભાઈ આ તો ફ્રેક્ચર છે. હવે 15 દિવસની રેસ્ટ કરવાનો અને 15 નો દિવસ ક્રિકેટ. ટીકડા ખાવાના. નો ક્રિકેટ. હા અને આ જો આ બે જો મોટું और पतलू की जोड़ी કરો તો. મોટું और पतलू की जोड़ी टिक 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 જોડી બનાવી નાખ્યા છે થેપલા અને અથાણું. તો ચા થેપલા ને અથાણું તો આ બે જમીને બેસી ગયા છે અને હું ને મિહિર બે બાકી છે. કામીર અને અહીંયા અમારે હિના મૂવી ચાલુ છે. તો જોતા કાંઈ પણ આજે મને થકાઈ ગયું બહુ એટલે ખાઈ કામ કરીને ફટાફટ હોઈ જાઉં. ચાલો તો મળીએ કાલે. અને જો બધા અહીંયા હોવાની બધા રોહન રીતે ગોઠવાઈ ગયા છે. ફોનમાં વાત છે. તો મળીએ કાલે. હવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગણપતિની મૂર્તિ બનાવતા હોય ને એની પેઇન્ટિંગ